મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ગુજરાતની અંદર ગઈકાલે કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી, પરંતુ આ આગાહી પ્રમાણે વરસાદ જોવા ન મળ્યો। ગુજરાતની અંદર ધાબળિયું વાતાવરણ રહ્યું, ક્યાંક ક્યાંક મિત્રો તેજ અને ઠંડો પવન ફૂંકાણો। તેનું મિત્રો સૌથી મોટું કારણ હતું કે તેજ પવનને કારણે વાદળાઓ છે એને પૂરેપૂરો ભેજ છે એ નીચલા લેવલે હતો, પરંતુ જે વરસાદ સ્વરૂપે વરસાદ પડશે એ રીતનો ભેજ અને બફારો મળ્યો નહીં, જેને કારણે ગુજરાતની અંદર વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી હતી તે જોવા ન મળી। પરંતુ આવતીકાલે એટલે કે આજના દિવસની જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર કડાકા ભડાકા સાથે ફરી એક વખત વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે પણ મેપ જાહેર કરી અને તમે જોઈ શકો છો 30 તારીખે 2 તારીખે 3 તારીખે આ 3 દિવસ મિત્રો ગુજરાતની અંદર ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદને લઈને મિત્રો આગાહી કરેલી છે। અંબાલાલ પટેલે પણ આગાહી કરેલી છે, પરેશ ગોસ્વામીની પણ આગાહી આવેલી ગઈ છે। તો ખાસ કરીને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતની અંદર આ તમામ પરિસ્થિતિ જોવા મળી રહી છે। આજના દિવસની વાત કરીએ, આજના દિવસે ગુજરાતમાં વરસાદ પડશે કે ગઈકાલની જેમ જ માત્ર ઠંડો પવન ફૂંકાશે, તેની મિત્રો આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છે। અને બીજી મોટી એ વાત છે કે ખાસ કરીને તારીખ 2 અને 3 તારીખે એક જોરદાર મિત્રો વાવાઝોડું છે ગુજરાતની નજીકથી પસાર થવાનું છે અને તેની અસરને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટવાના છે, તો તેને લઈને પણ વાત કરશું। તો ખાસ કરીને 30 તારીખે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર વરસાદને લઈને આગાહી છે, કેવો વરસાદ પડશે તેને લઈને જ મિત્રો આજના વિડીયોમાં વાત કરશું। સાથે સાથે આગામી 15 દિવસ ગુજરાત માટે કેવા રહેશે 15 દિવસની આગાહી પણ આપણે જોશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તો તમે જોઈ શકો છો આજે છે 30 તારીખ અને 30 તારીખ એટલે કે માર્ચનું એન્ડિંગ। ખાસ કરીને જોઈ શકો છો કચ્છ જિલ્લાની અંદર બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ આટલા વિસ્તારોની અંદર ગુજરાત હવામાન વિભાગે વરસાદની કરી દીધી છે આગાહી। જો કે ગઈકાલે પણ આગાહી હતી, પરંતુ આ વિસ્તારમાં માત્ર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। જો કે મિત્રો એક રીતે ભલે આગાહી ખોટી પડી, પરંતુ મિત્રો ખેડૂતો માટે આ ખૂબ જ સારી બાબત કહેવાય। જો કે ગઈકાલે મિત્રો જામનગરના કેટલાક વિસ્તારો, દ્વારકા બાજુના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં વહેલી સવારે છાંટા જોવા મળ્યા હતા, એવી રીતે ગઈકાલે રાત્રે પણ છાંટા છે એ જોવા મળ્યા હતા। હજુ પણ મિત્રો આજે ભલે આગાહી અમારી ખોટી પડે, પરંતુ વરસાદ ન આવે તો સારું, કારણ કે હવામાન વિભાગે પણ ખુદ મિત્રો આગાહી કરી દીધી છે અને ખેડૂતોને સાવચેત પણ કરી દીધા છે। પરંતુ મિત્રો ખાસ કરીને કેટલીક વખતે તેજ પવન અને અમુક પરિબળોને કારણે મિત્રો ખાસ કરીને વરસાદ ન થતો હોય, પરંતુ આજના દિવસે જો પવન પડશે, પવનની ગતિ ધીમી પડશે તો ચોક્કસથી મિત્રો વરસાદને લઈને આગાહી છે। સાથે સાથે તમે જોઈ શકો છો કે 3 તારીખે પણ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠાની અંદર હવામાન વિભાગે આગાહી કરી દીધી છે। આ સિવાય 2 તારીખનો મેપ પણ જોઈ શકો છો, જેની અંદર બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડની અંદર મિત્રો ખાસ કરીને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ છે જોવા મળશે। તો અહીંયા મિત્રો તમે લાઈવ જોઈ શકો છો કે આજના દિવસે વહેલી સવારે મિત્રો ખાસ કરીને ગઈકાલે જે વાદળો હતા તેની કરતાં પણ વધુ વાદળો મિત્રો આજે જોવા મળી શકે છે। ગઈકાલે જે મિત્રો ખાસ કરીને ઘણા વિસ્તારમાં વહેલી સવારે એકદમ મિત્રો વરસાદ આવે તેવું વાતાવરણ હતું, તો આજે પણ એવું જ વાતાવરણ છે એ જોવા મળી શકે છે, જેની અંદર કચ્છનો ભાગ હોય, ઉત્તર ગુજરાતનો ભાગ હોય, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો હોય, તો આ વિસ્તારોની અંદર તેમજ મિત્રો સુરત સહિતના ભાગોની અંદર મિત્રો વહેલી સવારે ઝાકળની પરિસ્થિતિ જોવા મળી શકે છે। અને આજના દિવસે બપોર પછી મિત્રો ખાસ કરીને પવનની ઝડપ પહેલાં મિત્રો આપણે જોઈ લેવી કે ગઈકાલે પવનની ઝડપ કેવી, તો આજે પણ મિત્રો તમે જોઈ શકો પવનની ઝડપ છે વધુ રહેવાની છે, 32થી લઈને 35 દરિયાકાંઠાના ભાગો કે તો ગઈકાલે જે પવનની ઝડપ હતી તેના કરતાં મિત્રો આજે ઓછી રહેશે। તો ઓછીનો મતલબ કે વરસાદ છે ચોક્કસથી જોવા મળવાનો છે। અહીં તમે જોઈ શકો છો કયા કયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે, તો અહીંયા તમે જોઈ શકો છો કે સુરેન્દ્રનગર છે, અમરેલીનો કેટલોક ભાગ છે, ભાવનગરનો કેટલોક ભાગ છે, આ સિવાય અમદાવાદ છે, ડીસા છે, તેમજ મિત્રો કચ્છનો કેટલોક ભાગ છે, છોટાઉદેપુર સહિતના વિસ્તાર
વિસ્તારો છે, તાપી નર્મદાના ભાગો છે, તો આ વિસ્તારમાં વરસાદ જોવા મળશે. ગાજવીજ ને કડાકા ભડાકા ક્યાં થશે? તો અહીં મિત્રો તમે મેપ જોઈ શકો છો. ગુજરાતના ઘણા ખરા જો એકદમ પવન પડી જશે તો ગુજરાતના લગભગ મિત્રો 50% જેવા ભાગોની અંદર મિત્રો કડાકા ભડાકા સાથે ગાજવીજ જોવા મળવાની છે. આજનો દિવસ જ છે. ત્યારબાદ મિત્રો આ તમામ સિસ્ટમ છે એ આગળ વધી અને હિમાલય તરફ સરકી જશે. પરંતુ તમે જોઈ શકો છો પરિસ્થિતિ પ્રમાણે કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે કડાકા ભડાકા જોવા મળી શકે છે. તો ગુજરાતની મિત્રો આ પરિસ્થિતિ છે. તો ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને આજના દિવસે વરસાદની આગાહી છે. જો કે રાત્રિના સમયે મિત્રો આજે આકાશથી ખુલ્લું થઈ જશે. ત્યારબાદ મિત્રો જોઈ શકો છો 31 તારીખે માત્ર ને માત્ર છે એ ભેજ જોવા મળી રહ્યો છે, બફારો જોવા મળશે, પરંતુ વરસાદને લઈને કોઈ આગાહી નથી. ત્યારબાદ મિત્રો આપણે 2 તારીખની વાત કરી હતી તો 2 તારીખની આસપાસ કરાચીની આસપાસ તમે જોઈ શકો છો એક જોરદાર છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે અને તેની અસર સીધી જ મિત્રો ગુજરાતના વાતાવરણમાં થશે. ખાસ કરીને કચ્છની અંદર તો ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે પવન જોવા મળી શકે છે. અહીં તમને પવનની દિશા બતાવી દેવી જેથી તમને વધુ ખ્યાલ આવે. અહીંયા તમે જોઈ શકો પવનની દિશા પણ મિત્રો કંઈક અલગ હશે. ગાજવીજ સાથે આંચકાવાળો પવન અને તેને કારણે ઘણા વિસ્તારોની અંદર વરસાદ છે એ જોવા મળવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. 2 તારીખની મિત્રો આ વાત છે. તો 2 તારીખનો મેપ જોઈ શકો છો. આ સિવાય 3 તારીખે પણ આ સિસ્ટમ છે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત ઉપરથી પસાર થઈ અને આગળ નીકળી જવાનું. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો એકદમ નીચલા લેવલેથી પસાર થવાનું છે, કારણ કે બાકીના જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જે ઉપલા લેવલે આમ છે, પણ આ છે આવી રીતે આગળ વધે, જેને લઈને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદને લઈને આગાહી કરેલી છે. ત્યારબાદ વાત કરીએ તો હવે પછી મિત્રો કોઈ મોટા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ આવી રહ્યા નથી. તો તેને લઈને ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને ક્યારેક વાદળછાયું વાતાવરણ, બફારો જોવા મળશે, પરંતુ વરસાદને લઈને કોઈ આગાહી નથી. અને ત્યારબાદ મિત્રો ધીમે ધીમે હવે મિત્રો એપ્રિલ મહિનો પૂરો થવાની સાથે જ મિત્રો ખાસ કરીને આ વર્ષે અધિક માસ છે એટલે તડકા છે મિત્રો ચૈત્ર ઉત્તરતા છે આપણને વધારે જોવા મળશે. તો જેટલા તડકા પડશે એટલું ચોમાસું સારું જશે. અને અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે બંગાળની ખાડી છે નીચલા લેવલે મિત્રો તમે જોઈ શકો છો ચોમાસું એક્ટિવ થઈ ગયું છે અને તેની હિસાબે જોવા જઈએ તો આગામી મે મહિનાથી મિત્રો તેની અસર જોવા મળશે, બફારો જોવા મળશે, હવામાં ભેજ જોવા મળશે. ત્યારબાદ મિત્રો ધીમે ધીમે 1 મે અને ત્યારબાદ મિત્રો 1 જૂનની આસપાસ મિત્રો ગુજરાત સહિતના ભાગોની અંદર આ ચોમાસું વધારે એક્ટિવ થઈ અને મિત્રો વરસાદની શરૂઆત થશે. તો આજના દિવસે પણ મિત્રો ખાસ કરીને જો પવન પડશે તો જ વરસાદની આગાહી છે. જો પવનની ગતિ આવીને આવી રહી અથવા વધશે તો નથી. અત્યારે બતાવી રહી છે ગઈકાલ કરતાં આજના દિવસે પવન ઓછો હશે. વરસાદની 100% મિત્રો હાજરી જોવા મળશે. વરસાદ પડશે પરંતુ જોઈએ એવો ભારે વરસાદ છે એ જોવા નહીં મળે. ત્યારબાદ 2 અને 3 તારીખે પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઝડપથી ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે. તો આવા સમયે પણ વરસાદ પવન વધારે હશે તો મિત્રો વરસાદ જોવા નહીં મળે. હવે તેની આગાહી મિત્રો આપણે આગલા વિડીયોમાં જણાવશું. તો આજના વિડીયોમાં અહીંયા પૂરું કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.